વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે સ્વાધ્યાયના દાખલાની શરૂઆત કરી છે. એ દાખલામાં હજુ આમ તો આપણે કશું ચલાવ્યું નથી. જે ચાલ્યું છે ફરી એ ટોપિકનું આજે આપણે રિવિઝન કરીએ છીએ. ગઈકાલે આપણે એવું કીધું કે જે તમને પ્રશ્નો આપેલા છે એ એમ કીધું છે કે ગણ દર્શાવે છે કે ગણ દર્શાવતો નથી. તો એની અંદર આપણે શું કીધું આટલું સ્પષ્ટ યાદ રાખો કે જો ગણના ઘટકો લખી શકાતા હોય, જો ઘટક લખી શકાય તો ગણ, અને તમે એની યાદી ના બનાવી શકો તો એ ગણ દર્શાવતો નથી. આ પહેલો પ્રશ્ન છે. આપણે કીધું કે પ્રતિભાશાળી લેખકો, પછી આમાં આપણે લખ્યું કે ઘાતક પ્રાણીઓ, આ બધા જે છે એના ઘટકો આપણે ના લખી શકીએ, તો એ જે છે એ ગણ ના દર્શાવે. બાકીના જે પ્રશ્નો છે એ ગણ દર્શાવશે. બીજો પ્રશ્ન હતો કે ઘટક આપેલો છે અને ગણ આપેલો છે. જો ઘટક તમારા ગણમાં હોય તો બિલોંગ્સ ટુ નો સંકેત લખવાનો, ઘટક આપણા ગણમાં ના હોય તો નોટ બિલોંગ્સ ટુ નો સંકેત લખવાનો. અને ત્રીજો પ્રશ્ન આપણે ચલાવ્યો છે કે તમને ગુણધર્મ આપેલો હોય, ગુણધર્મની રીત, અને એને યાદીની રીતમાં કન્વર્ટ કરવાનું છે. આ મિત્રો ખૂબ અગત્યનો પ્રશ્ન છે કે પહેલાં ગુણધર્મના જે આપેલો હોય એને તમારે યાદીની રીતમાં લખતા આવડવું જોઈએ. કારણ કે જો એને યાદીની રીતમાં લખ્યા પછી યોગ ગણ આવે, છેદ ગણ આવે, ઘાત ગણ આવે, ઉપગણ આવે, ઉચિત ઉપગણ આવે, અનુચિત ઉપગણ આવે, એમ અલગ અલગ ઘણા પ્રશ્નો આવશે મિત્રો. એટલે તમારે સૌથી પહેલાં એને યાદીની રીતે લખતા શીખવું પડે. તો હવે જુઓ મિત્રો, એ જ વસ્તુ કે જો અહીંયા મેં દાખલો લખ્યો છે, અહીંયા એને પૂછવાની પદ્ધતિ બદલી છે કે નીચેના ગણના બધા જ ઘટકો લખો. તો વાત તો એની એ છે મિત્રો. આ બધા તમને કઈ રીત આપી છે? તો આ ગુણધર્મની રીત આપી છે. તો ગુણધર્મની રીત તમને આપેલી છે અને એને તમારે યાદીની રીતમાં લખવાનું છે. તો હવે હું જુઓ સમજતો જાઉં. તમે કોઈ જગ્યાએ તમને પ્રશ્ન હોય તો સમજ કરીને સાઈડમાં લખો, તમે એક સાથે બધું ના લખતા. ચલો, પહેલો પ્રશ્ન તમે લખી નાખો. તમે ગણ એ કરી અને પહેલો પ્રશ્ન લખો. હવે તમે અહીંયા ધ્યાન રાખો મિત્રો. પહેલો પ્રશ્ન લખી રહ્યા હોય તો હવે તમે અહીંયા ધ્યાન રાખો. થિયરી ભાગ હજુ તૈયાર ના કર્યો હોય મિત્રો તો કલાક 2 કલાકની તકલીફ લઈ અને તમે એનો થિયરી ભાગ બરાબર સમજીને તૈયાર કરો. તમને થિયરી ભાગમાં સહેજ પણ ડાઉટ હોય, સમજવામાં કોઈ તકલીફ હોય તો એને 2 ધડક પૂછી અને શીખી લો. પહેલાં થિયરી ભાગ જો તમને આવડતો હશે તો દાખલામાં કદીએ કોઈ તકલીફ નહીં પડે. અને દાખલો હંમેશા સમજીને તૈયાર કરો. ગોખવાની વૃત્તિ હવે કાઢતા જાઓ તમે. હવે તમે જુઓ શબ્દ કયો? પ્રાકૃતિક. તો તમને મેં ગણની યાદી બનાવી કે મિત્રો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એટલે n ખરો કે નહીં? હવે કોઈ પણ ગણ લખો તો એ ગણમાં મિત્રો 3 પ્રકારના પ્રશ્નો આવે. જોતા રહેજો, સમજજો. યુગ્મ, અયુગ્મ અને અવિભાજ્ય. ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો. કોઈ પણ ગણની ચર્ચા કરો તો એ ગણની અંદર આ 3 પ્રશ્નો આવે કે યુગ્મ મતલબ બેકી, અયુગ્મ મતલબ એકી અને અવિભાજ્ય. તો અવિભાજ્ય એટલે જેના 2 જ અવયવ હોય, એક અને સંખ્યા પોતે. એક અને સંખ્યા પોતે એવા જો 2 જ અવયવ હોય તો એ મિત્રો અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો હવે તમે ચલો યાદી બનાવો. બેકી સંખ્યાઓ કઈ મિત્રો? તો 2, 4, 6. એકી સંખ્યાઓ કઈ? 1, 3, 5. ચલો અવિભાજ્ય સંખ્યાઓ બોલજો. તો 2, 3, 5 આ રીતે ક્રમમાં લખતા જવાનું. બેકી સંખ્યા
એટલે જેમાં બે હોય જ, બેના ગુણકમાં હોય એ બેકી સંખ્યા. જો મિત્રો તમે સમજો, આખો નિયમ સમજાવું છું. 2 4 6 8 આ એકવાર લખવાની સિસ્ટમ સમજી જાઓ મિત્રો. આ કેવી સંખ્યા? બેકી સંખ્યા. જોજો એને લખવાની મેથડ સમજી લો મિત્રો. તો કોઈ પણ બેકી સંખ્યા હોય તો એને 2 into 1, 2 into 2, 2 into 3, 2 into 4 આ રીતે લખાય. 2 into 1 2, 2 into 2 4, 2 into 3 6, 2 into 4 8 એમ તમે ક્રમિક લખતા જશો તો લખાશે મિત્રો. તો હવે તમે અહીંયા ગુણકની બધી સંખ્યાઓ જુઓ મિત્રો. અહીંયા કેવી સંખ્યાઓ છે? તો ક્રમિક સંખ્યાઓ છે. ખૂબ ધ્યાનથી સમજજો. હવે આ ક્રમિક સંખ્યાઓ જે છે મિત્રો, એ ક્રમિક સંખ્યાને તમે કોઈ એક અજ્ઞાત નામ આપી દો. કોઈ પણ એક અજ્ઞાત નામ પહેલેથી ફિક્સ કરો. n લખવો હોય તો n લખો, ને k લખવો હોય તો k લખો. ધારો કે આપણે જે ક્રમિક સંખ્યાઓ છે એને સ્મોલ n વડે દર્શાવો. તમે k લખો તોય ચાલે, n લખો તોય ચાલે મિત્રો. તો ક્રમિક સંખ્યાઓ હોય, શબ્દ પકડજો ક્રમિક. તો 1 2 3 4 5 6 એને કોઈ પણ ક્રમિક નામ આપો તો એને આપણે નામ શું આપીએ? n. તો n કયા ગણમાં ગયો? n ગણમાં ગયો મિત્રો. 1 2 3 4 5 વગેરે કયા ગણમાં આવે? n. તો બેકી સંખ્યા હોય તો બેકી સંખ્યાને સંકેતમાં શું લખાય? 2n. આ એક મગજમાં પહેલેથી સેટ કરતા જાઓ કે બેકી સંખ્યા હોય તો એને વ્યાપક અર્થમાં લખાય 2n. જો ધન પૂર્ણાંક હોય તો n n ગણમાં આવે, અને જો ધન અને ઋણ બધા પૂર્ણાંક હોય તો n બિલોંગ્સ ટુ z આવે. ધનનો સમાવેશ કરવાનો હોય, ઋણનો સમાવેશ કરવાનો હોય તો n બિલોંગ્સ ટુ z. પણ માત્ર ધનનો સમાવેશ કરવાનો હોય તો n બિલોંગ્સ ટુ n. તો હવે કાયમી માટે તમે ધ્યાન રાખો મિત્રો કે બેકી સંખ્યા હોય તો બેકી સંખ્યાનો સંકેત કયો? 2n. n બિલોંગ્સ ટુ ધન ઋણ હોય તો z અને એકલા ધન હોય તો n. આ સંકેત થયો મિત્રો. આગળ વધો છો મિત્રો, સમજજો હવે તમે સમજતા રહેજો મિત્રો. આ હવે કાયમી માટે ફિક્સ કરજો, પછી વારંવાર નહીં સમજાવો મિત્રો. તો યાદ રહ્યું, બેકી સંખ્યા તમારી હોય તો બેકી સંખ્યાને સંકેતમાં શું લખવાનું? 2n. અને n કયા ગણમાં? તો ધન પૂર્ણાંક હોય તો n ગણમાં, અને ધન ઋણ હોય તો z ગણમાં. આગળ વધીએ. હવે આ મિત્રો બેકી સંખ્યાઓ. તો બેકી સંખ્યામાંથી એક બાદ કરો. બેકી સંખ્યામાં એક ઉમેરો. ચલો મિત્રો, એક બાદ કરો તો 1 3 5 7. એક ઉમેરો 3 5 7 9. બેકી સંખ્યાની અંદર એક ઉમેરો અથવા એક બાદ કરો તો કઈ સંખ્યા મળે? અયુગ્મ મતલબ એકી સંખ્યા મળે. એટલે બેકી સંખ્યામાં એક ઉમેરો તોય એકી સંખ્યા મળે, બેકી સંખ્યામાંથી એક બાદ કરો તો એકી સંખ્યા મળે. એનો મતલબ બેકી સંખ્યાને તમે શું કીધું? 2n. તો એની અંદર એક ઉમેરો તો 2n + 1. અથવા બેકી સંખ્યાને તમે શું કીધું? 2n. એમાંથી એક બાદ કરો એટલે -1. તો આ કઈ સંખ્યા થઈ મિત્રો? અયુગ્મ સંખ્યા. આ યાદ રાખજો મિત્રો. તો ફરી એકવાર જોઈ લો કે બેકી સંખ્યા હોય તો 2n, n બિલોંગ્સ ટુ z. અને એકી સંખ્યા હોય તો 2n + 1,
લખો તોય ચાલે, 2n-1 લખો તોય ચાલે, અને n બિલોંગ્સ ટુ ઝેડ. આ યાદ રાખજો કાયમી માટે. એટલે કે તમારે ગુણધર્મની રીત લખવાની આવે ને, આ ગુણધર્મમાંથી યાદી લખીએ છીએ એમ યાદીમાંથી ગુણધર્મ લખવાનો હોય તો બેકી સંખ્યા માટે 2n અને એકી સંખ્યા માટે 2n+1 અથવા 2n-1. ક્લિયર? તો આ મુદ્દો તમે ધ્યાનમાં રાખ્યો હોય તો હવે જો મિત્રો આપણે આગળ વધી જઈએ. બરોબર, આ કોઈ બિનજરૂરી ચર્ચા નથી કરી. આપણો ઉલટો પ્રશ્ન આવશે, ગુણધર્મને યાદીની રીતે લખો તો હાલ સહેલું પડે, પછી યાદીને ગુણધર્મમાં આની જરૂર પડે. તો હવે આપણે કેવી પ્રાકૃતિક સંખ્યાઓ લખવાની છે મિત્રો? અયુગ્મ. અયુગ્મ એટલે કઈ? તો આ તમારો જવાબ 1 3 5 7 ડેશ ડેશ ડેશ. હવે મિત્રો અહીંયા તમને એમ પૂછે, જો આનો આ પ્રશ્ન બીજી રીતે પૂછવો હોય તો હેતુલક્ષી શું પૂછે કે આ જે ગણ છે એ ખાલી જગ્યા છે. તો મિત્રો જો તમારા ગણના ઘટકોની સંખ્યા નિશ્ચિત હોય, નિશ્ચિત ધન પૂર્ણાંક હોય તો શાંત ગણ થાય, અને નિશ્ચિત ધન પૂર્ણાંક ના હોય તો અનંત ગણ થાય. તો આ ગણ કેવો થયો? ડેશ ડેશ ડેશ. એટલે આ ગણ કેવો કહેવાય? અનંત ગણ. ચલો બીજો લખાણ લખો, બીજો પ્રશ્ન. અહીં b બરાબર x x પૂર્ણાંક છે અને 4/9/2. કોઈ ઉતાવળ નથી કરો મિત્રો. જો હવે એને બીજા સ્ટેપમાં આમ લખો, x પૂર્ણાંક છે અને આને પોઈન્ટમાં ફેરવો તો 0.5 x અને 4.5 લખાય. જોતા રહેજો મિત્રો, પોઈન્ટમાં ફેરવી નાખવાનું. એટલે પોઈન્ટ ફેરવશો ને એ સૌથી સહેલું પડશે મિત્રો. હવે તમે સંખ્યા રેખા જાણો છો મિત્રો. -2 -1 0 1 2 3 4 5 6 આ સંખ્યા રેખા. હવે 4.5 કયો આવશે? આ 4.5 જોતા રહેજો. હવે 4.5 ને ગણતરીમાં લેવાના છે. ઇક્વલ ટુ હોય તો ગણતરીમાં લેવાના, અને ઇક્વલ ટુ ના હોય તો ગણતરીમાં લેવાય ના. એટલે ઇક્વલ ટુ નથી એટલે વિવૃત અંતરાલ. જો મિત્રો એને ગણતરીમાં લેવાના હોય તો સંવૃત, ગણતરીમાં ના લેવાના હોય તો વિવૃત અંતરાલ. ચલો -0.5 કયો આવશે અહીંયા? તો એ પણ ગણતરીમાં લેવાના છે ના, તો આ વિવૃત. -0.5. તો હવે -0.5 એટલા કિંમત, 4.5 એટલા કિંમત, બેમાંથી એક પણ ને ગણતરીમાં લેવાની નથી એટલે વિવૃત અંતરાલ, ગણતરીમાં લેવાની હોય તો સંવૃત અંતરાલ. તો હવે આ બેની વચ્ચેની બધી કિંમતો તમારે ગણતરીમાં લેવાની. સમજો મિત્રો, ધ્યાનથી સમજો. આ તમામ બરોબર, પણ એ તમામ કિંમતો ખરી, પણ શબ્દ શું વાપર્યો? પૂર્ણાંક કિંમત લેવાની. તો આમાં પૂર્ણાંક કિંમતો કઈ કઈ આવી? તો 0 1 2 3 અને 4. તો 0 1 2 3 અને 4. ચલો લખી રહ્યા હોય બીજો પ્રશ્ન, તો ચલો ત્રીજો પ્રશ્ન લખો. એક એક પ્રશ્નની આપણે ચર્ચા કરતા જઈએ છીએ મિત્રો. ચલો લખી રહ્યા હોય તો ત્રીજા પ્રશ્નમાં જઈએ આપણે. એટલે ગઈકાલની મિત્રો યાદીની રીત જ છે, કોઈ નવો મુદ્દો નથી.
અહીં x belongs to z બરાબર z ગણના ઘટકો બોલો -3 -2 -1 0 1 2 3 શબ્દો પકડજો મિત્રો x એ પૂર્ણાંક છે પૂર્ણાંક જો મિત્રો ધન પૂર્ણાંક લખે તો x belongs to n અને ખાલી પૂર્ણાંક લખે તો પૂર્ણાંક સંખ્યાઓનો ગણ કયો z હવે મિત્રો આપણે વાત કરી કે n ગણ કે તો n ગણમાં ખાલી અંક લેખન આવે એટલે 1 2 3 4 ડેશ 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 પણ z ગણ હોય તો z ગણમાં 0 ધન સાઈડ ઉપર પ્લસ અને ઋણ સાઈડ ઉપર માઇનસ કિંમતો લેવાય એટલે 0 થી આ બાજુ જાવ તો ક્રમિક ધન આ બાજુ જાવ તો ક્રમિક ઋણ એક એટલે x ની કિંમતો તમામ લેવાની તો હવે જુઓ જો x બરાબર -3 તો x સ્ક્વેર -3 નો સ્ક્વેર 9 લેસ ઓર ઇક્વલ ટુ 4 થાય ચેક કરો તો ના જોજો મિત્રો ધ્યાનથી સમજતા રહેજો x ની કિંમત -3 તમે લેશો તો x સ્ક્વેર ની કિંમત કેટલી થશે +9 અને મિત્રો +9 હોય તો 9 લેસ ઓર ઇક્વલ ટુ 4 થશે ના મિત્રો જો આપણું લખાણ સહેલું પડે ને એટલે ભેગું લખવું વર્ગ છે ને એટલે ચાલશે +- 3 કરી નાખો એટલે શું લખાણ ટૂંકું થાય મિત્રો કારણ કે ધનનો વર્ગ એ ધન થશે અને ઋણનો વર્ગ પણ ધન થશે આ એક માટે x બરાબર +- 3 શક્ય નથી આગળ વધું છું મિત્રો જો x બરાબર +- 2 તો x સ્ક્વેર +- 2 નો સ્ક્વેર 4 લેસ ઓર ઇક્વલ ટુ 4 કહેવાય કારણ કે આમાં બે શક્યતાઓથી સરખા હોય તોય ચાલે ને મોટા હોય તોય ચાલે તો મિત્રો 4 ઇક્વલ ટુ 4 એ સત્ય છે એનો મતલબ x બરાબર +- 2 શક્ય છે આગળ વધુ x બરાબર +- 1 તો x સ્ક્વેર બરાબર 1 લેસ દેન 4 કહેવાય માટે x બરાબર +- 1 શક્ય છે જોજો મિત્રો ધ્યાનથી સમજો અહીંયા 4 બરાબર 4 એ સંદર્ભમાં સત્ય છે અને અહીંયા 1 કરતો 4 મોટા છે એ સંદર્ભમાં શક્ય છે અને છેલ્લો મુદ્દો કે જો x બરાબર 0 તો x સ્ક્વેર બરાબર 0 લેસ ઓર ઇક્વલ ટુ 4 છે માટે x બરાબર 0 શક્ય છે તો હવે જુઓ મિત્રો કોઈ એમ કે સાહેબ પરીક્ષામાં અમારા તમામ લખવાનું તો ના મિત્રો શરૂઆત છે એટલે તમારા મગજમાં દાખલો કમ્પ્લીટ સેટ થાય એટલે બધું આ લખાણ લખાવું છું પરીક્ષામાં બધું લખવાની કોઈ જરૂર નથી ડાયરેક્ટ લખતા આવડે તો ડાયરેક્ટ લખવાની છૂટ તો હવે જો મિત્રો જવાબ લખીએ c ઇક્વલ ટુ x x એ પૂર્ણાંક છે x સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ 4 તો કેટલી કિંમત આવી જો મિત્રો આ રીતે મેં લીધી છે +- 3 +- 2 +- 1 0 હવે આ બાજુ આગળ વધો તો -4
अरे हाँ, અને આ બાજુ આગળ વધો તો 4 એ તો લેવાની કોઈ જરૂર ખરી? કારણ કે 4 નો વર્ગ શું થઈ જાય 16, એટલે એ લેવાની કોઈ જરૂર છે નહીં. તો અહીંયા તમારી કેટલી કિંમતો આવી પૂર્ણાંક કિંમતો? તો 0, 1, -1, 2, -2, એટલે ક્રમમાં લખું તો શું લખાય? -2, -1, 0, 1, 2. પરીક્ષાની અંદર માત્ર આ રીતે ડાયરેક્ટ દાખલો ગણશો તો પૂરા ગુણ મળશે. પણ આ બધું મેં કેમ લખાયું? કોઈને પ્રશ્ન થાય કે સાહેબ આટલી જ કિંમતો કેમ બીજી કેમ ના લીધી, તો આ એની મેં તમને વિગતવાર સમજ આપી છે. એટલે અત્યારે તમે સમજે લખો અને આનો જવાબે લખો, બધું લખાણ લખજો, બરોબર છે? તો જુઓ, જે વર્ષને તમે 4 વડે ભાગો અને શેષ 0 મળે તો ફેબ્રુઆરીના 29 દિવસ, અને શેષ 0 ના મળે તો ફેબ્રુઆરીના 28 દિવસ. આને સાદા શબ્દોમાં કહીએ તો લીપ વર્ષ શબ્દ વાપરે છે. આ સંભાવનામાં આની જરૂર આવે છે એટલે મિત્રો ચર્ચા કરું છું. એટલે આ લીપ વર્ષ કહેવાય. તો લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરીના 29, અને લીપ વર્ષ ના હોય તો ફેબ્રુઆરીના 28. તો આ બધું લખાણ લખી નાખો મિત્રો. તમારે પરીક્ષા માટે નથી, પણ આ એકવાર લખાણ લખી દો એટલે પછી તમારે કોઈ પ્રશ્ન ના થાય. હવે શબ્દ શું વાપરે છે જુઓ, કે એક્સ એ વર્ષનો 31 દિવસનો ન હોય તેવો મહિનો. એટલે 31 દિવસનો હોય એવા આ મહિનાને ગણતરીમાં લેવાના ના. તો કેટલો જવાબ આવશે કહો? તો ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર, નવેમ્બર. આ લખી દેજો મિત્રો, બરોબર? આ બધી યાદી લખજો. એટલે તમારે 30ના, 31ના, ફેબ્રુઆરી મહિનામાં 28 આવે કે 29, એ બધું લખાણ લખી દો. તમને ગમે તે પૂછી શકે મિત્રો. એટલે આ બધી વિગત તમારા મગજમાં હોવી જોઈએ. હવે તમે જુઓ, અહીંયા ખાલી શું કરે? આ ન કાઢી નાખે કે એક્સ એ વર્ષનો 31 દિવસનો હોય તેવો મહિનો. તો 31 દિવસવાળા મહિના બધા તમારે લખવા પડે. ચલો મિત્રો, હવે જુઓ છેલ્લો પ્રશ્ન. એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરો, તો A, B, C, D, E, F, G, H, I અને J. શબ્દો પકડજો, શબ્દો પકડજો. કે પહેલાનો એટલે જે પછી શું આવ્યો? કે. તો કે પહેલાના તો આ શબ્દો આવે, અક્ષરો આવશે મિત્રો. કે પછી કે તો અહીંયા આગળ વધવાનું, L, M, N, Z સુધી. એટલે શબ્દો પકડો, કે પહેલાના, કે પછીના. હવે કે પહેલાના મૂળાક્ષરો આટલા થયા. હવે મિત્રો એમાં તમે જાણો છો એ પ્રમાણે વોવેલ એટલે સ્વર આવે અને વ્યંજન આવે. તો સ્વર કેટલા? 5. A, E, I, O, U આ 5 સ્વર છે મિત્રો. તો આ 5 સ્વર છે. તો બાકી એ અહીંયા તમારે સ્વર નથી લેવાનો, વ્યંજન લેવાનો છે. તો સ્વર કાઢો, A, E, I. એ નહીં લેવાના. તો વધ્યું શું કહો? B, C, D, E નથી લેવાનો, F, G, H, I નથી લેવાનો, અને J. આ 5. હવે ધારો કે અહીંયા તમે જો આનો આ પ્રશ્ન છે, અહીંયા શું પૂછે
કે પહેલાનો સ્વર છે, સ્વર કહેતો એ ઈ આઈ આવે અને વ્યંજન કહેતો એ બી ડી એફ જી એચ જે આવે અને ખાલી મૂળાક્ષર કે તો બધા આવે. એટલે પહેલા પછી મૂળાક્ષર વ્યંજન સ્વર શું છે એ ખૂબ ધ્યાનથી સમજી અને પછી લખજો મિત્રો. તો આ અહીંયા આપણો પ્રશ્ન પૂરો. મિત્રો આ દાખલા ઉપર ભાર એટલા માટે આપું છું કે પરીક્ષાની અંદર પહેલા તમારે ઘટક યાદી સ્વરૂપમાં લખવો પડશે અને યાદી સ્વરૂપમાં લખ્યા પછી એના આગળ પ્રશ્નમાં આપણે જવાનું રહેશે. એટલે ખૂબ ધ્યાનથી તમે આ લખતા શીખજો મિત્રો. ચાર, નીચેના ગણને ગુણધર્મની રીતે લખો. એક, એ બરાબર 3, 6, 9, 12. બીજો લખો બી બરાબર 2, 4, 8, 16, 32. ધીરે ધીરે મિત્રો કોઈ તકલીફ નથી, અહીંયા આરામથી આપણે લખતા જઈએ છીએ. ધ્યાનથી સમજજો. એટલે આવા ટૂંકા ટૂંકા જે દાખલા છે એટલા આપણે પૂરા કરીએ મિત્રો. જોજો આને આમ લખાય મિત્રો 3 into 1, 3 into 2, 3 into 3, 3 into 4 લખાય. જોતા રહો. તો ઇક્વલ ટુ બધામાં 3 તો કોમન છે અને 1, 2, 3, 4 કેવી કિંમતો છે? ક્રમિક. એટલે ક્રમિક માટે નામ શું આપો? n. તો n પૂર્ણાંક છે અને n કેવો લીધો? પૂર્ણાંક. તો પૂર્ણાંક ક્યોથી કયો છે? તો કે 1 થી શરૂ કરી અને 4. એટલે 1 લેસ ઓર ઇક્વલ ટુ n લેસ ઓર ઇક્વલ ટુ 4. આ રીતે મિત્રો જો 1 ને ગણતરીમાં લેવાનો છે, 4 ને ગણતરીમાં લેવાનો છે એટલે ઇક્વલ ટુ કરવાનું. 1 અને 4 ને ગણતરીમાં ના લેવાના હોય તો ઇક્વલ ટુ આવે નહીં. તો n પૂર્ણાંક છે એમ લખો તોય ચાલે, n ધન પૂર્ણાંક છે એમ લખો તોય ચાલે, n પ્રાકૃતિક સંખ્યા છે એમ લખો તોય ચાલે. પણ આપણે જનરલ શું લખવાનો? પૂર્ણાંક. નિયમ નથી. પૂર્ણાંક લખશો, ધન પૂર્ણાંક લખશો, પ્રાકૃતિક સંખ્યા લખશો, બધી વસ્તુ સાચી. પણ એની કિંમત ક્યોથી કયો? તો કે 1 થી શરૂ કરી અને 4 ની વચ્ચે. તો આ જે થઈ મિત્રો એ ગુણધર્મની રીતે. તમે આ 1, 2, 3, 4 છે ને x કહો તો 3x લખાય, n કહો તો 3n લખાય, k કહો તો 3k લખાય. જે લખો એ ચાલે. ચલો મિત્રો અહીંયા આમ લખું ચાલે. 2 નો વર્ગ, સોરી 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 3 ઘાત, 2 ની 4 ઘાત, 2 ની 5 ઘાત લખાય. જોતા રહેજો, ખાલી લખતા શીખજો મિત્રો. ગુણાકારે હોય, ઘાતના સ્વરૂપમાં હોય તો હવે આને વ્યાપક અર્થમાં શું લખાય? 2 raised to n. તો n શબ્દ શું લખો? પૂર્ણાંક. n કેવો? પૂર્ણાંક. પણ ક્યોથી કયો? તો કે 1 પણ આવે અને 5 પણ આવે. બરોબર. આ તમારો ગુણધર્મની જે રીત છે એ ત્રીજો પ્રશ્ન લખું. c બરાબર
5, 25, 125, 625. ચોથું લખું ડી બરાબર 2, 4, 6. જોતા રહો મિત્રો. તો આને એ જ રીતે લખાય. પેલો લખ્યો એ રીતે શું લખો? 5 ની 1 ઘાત, 2 ઘાત, 3 ઘાત અને 4 ઘાત. તો એને શોર્ટમાં શું લખાય? 5 ની n ઘાત. n કેવા? પૂર્ણાંક. પૂર્ણાંક ખરા, પણ ક્યોથી કયો? તો કે n ની કિંમત 1 થી 4. હવે જો મિત્રો અહીંયા શું લખશો? 2 into 1, 2 into 2, 2 into 3 ડેશ ડેશ ડેશ. તો 2n n પૂર્ણાંક છે અને n બિલોંગ્સ ટુ શું લખાશે? કેપિટલ n લખું ચાલે ને મિત્રો? કેમ? કારણ કે જો કિંમત સુધી 1, 2, 3, 4 ડેશ 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 એટલે તમારી કિંમતો કેવી આવે? અનંત આવે. એટલે અનંત કિંમતો આવે તો n ગણ અથવા z ગણ આવે. નક્કી એટલે કે નિશ્ચિત કિંમતો આવે તો કેટલેથી કેટલા એ રીતે તમારે લખવું પડે મિત્રો. એટલે અહીંયા તમારી કિંમતો અનંત છે એટલે આપણે કયો ગણ લખ્યો? n ગણ. મિત્રો બીજી ભાષામાં લખવું હોય તો આને શું કહેવાય? આ શું થી? પૂર્ણાંક એટલે સોરી યુગ્મ સંખ્યાઓનો ગણ એમ કહેવાય ને મિત્રો. બેકી સંખ્યાઓનો ગણ કહેવાય, યુગ્મ સંખ્યાઓનો ગણ કહેવાય. બે ટૂંકા ટૂંકા હવે પ્રશ્નો લઈ લઈએ. ઈ 1, 4, 9 up to 100. અને ઉદાહરણ 4 ગણ એ બરાબર 1/2, 2/3, 3/4, 4/5, 5/6, 6/7. બરાબર છે મિત્રો. હવે તમે જુઓ ઉદાહરણ 1, ઉદાહરણ 2, ઉદાહરણ 3, ઉદાહરણ 5 અને 1.1 નો છઠ્ઠો દાખલો. આ મિત્રો તમે હોમવર્કમાં તમે ગણજો. આટલા તમે પ્રશ્નો હોમવર્કમાં મિત્રો સોલ્વ કરજો. છતાંય તમને કોઈ તકલીફ હોય તો તમે ટેલિફોન દ્વારા પૂછી અને સોલ્વ કરી દેજો. ખૂબ ટૂંકા ટૂંકા દાખલા છે, પાછા 4-5 દાખલા છે પણ ખૂબ ટૂંકા છે. એટલે આટલું હોમવર્ક તમે સોલ્વ કરી દેજો. ચલો મિત્રો, હવે આ બેને ખાલી ગુણધર્મની રીતે લખી અને આજનું કામ આપણે પૂરું કરીએ. એટલે બે પ્રકારના પ્રશ્નો ખૂબ અગત્યના થયા. યાદીને ગુણધર્મની રીતે લખો, ગુણધર્મને યાદીની રીતે લખો. તો ચલો બોલો મિત્રો, અહીંયા શું લખાશે? 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ અને 10 નો વર્ગ લખાય. તો ચલો શું લખાય? આને સંકેતમાં લખવો શું લખાય? n નો વર્ગ લખાય. પાછા 2 ની n ઘાત ન લખજો. જો મિત્રો ઘાત સરખી છે એટલે 2 ઘાત સરખી 1, 2, 3 એની જગ્યાએ શું લખ્યું? n. તો સંકેતમાં શું લખું? n પૂર્ણાંક છે અને
એનની કિંમત ક્યોથી કયો? 1 થી 10. છેલ્લો આંકડો હોય તો n થી 10 જે હોય લખવાનું. ડેશ ડેશ હોય તો ગણ લખાય. n બિલોંગ્સ ટુ n, n બિલોંગ્સ ટુ z એમ ગણ લખાય. તો વર્ગો છે મિત્રો, 1 થી 10 સુધીના વર્ગો એટલે n વર્ગ. અને અહીં આવો મિત્રો, સમજવા માટે જુઓ કે અહીં અંશ કરતો છેદની કિંમત 1 એકમ મોટી છે. અહીં 1 2 3 4 5 6 હવે ચાલશે ડાયરેક્ટ લખી દો ને મિત્રો. આ બધું હવે નથી લખવું. ચલો એક જ લીટીમાં જવાબ લખી દઉં. 1/2, 2/3, 3/4, 4/5, 5/6, 6/7. તો હવે જોતા રહેજો મિત્રો. અંશના ઘટકોને આપણે શું કહીએ? n. જેમ અહીંયા તમે 1 2 3 અપ ટુ 10 હતા તો 1 2 3 એને તમે શું નામ આપ્યું? n અને એનો વર્ગ. એમ અંશમાં ઘટક કયા? 1 2 3 4 5 6 એને શું નામ આપો? n. તો હવે અંશમાં જે કિંમત છે, ધારો કે 5 તો એનાથી છેદ 1 એકમ મોટો એટલે 6, 3 તો 1 એકમ મોટો 4, 1 એકમ મોટો 2. તો n થી 1 એકમ મોટો એટલે શું લખાય મિત્રો? n પ્લસ 1 લખાય. તો અહીંયા શું લખું? n પૂર્ણાંક છે અને n ની કિંમત કયોથી કયો? તો 1 થી 6. એટલે n ની કિંમત લખો 1 થી 6 એટલે 1 2 3 4 5 6 અને છેદ શું થશે? 1 એકમ મોટો એટલે n થી 1 એકમ મોટો એટલે શું લખાય? n પ્લસ 1. અહીંયા મિત્રો 1 એકમે મોટો હોઈ શકે, 2 એકમે મોટો હોઈ શકે, 3 એકમ નાનો હોઈ શકે. જે શબ્દ હોય એને અનુરૂપ તમારે જવાબ લખવાનો રહેશે. તો આ લખાણ તમે લખી રહ્યા હોય તો હવે જુઓ મિત્રો, આપણું સ્વાધ્યાય 1.1 સ્વાધ્યાયમાં હવે આપણે જાજી ચર્ચા કરશું નહીં. એટલે 1.1માં તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, એ ગણ માટેનો હોય, યાદીની રીતનો હોય, ગુણધર્મની રીતનો હોય, કોઈ પ્રશ્ન હોય તો ટેલિફોનથી પૂછી અને એને સોલ્વ કરવાનું રાખજો.